તો સુરતમાં રેગિંગના કારણે તબીબ વિદ્યાર્થીના આત્મહત્યાનો મામલો, જેમાં એસીપી દેસાઈ ઘટનાસ્થળે પહોંચ્યા. સિવિલ પીજીના રૂમ નંબર 1005માં તપાસ હાથ ધરાઈ છે. મૃતક તબીબ વિદ્યાર્થીના રૂમની પણ તપાસ શરૂ કરાઈ છે. સાંજ સુધીમાં રેગિંગ કરનારાઓ સામે ફરિયાદ નોંધવામાં આવશે. સુરતમાં રેગિંગના કારણે તબીબ વિદ્યાર્થીના આત્મહત્યાનો કેસ, જેમાં ઝડપી તપાસની લોકોની માંગ છે. એસીપી દેસાઈ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને તપાસ હાથ ધરાઈ છે. સિવિલ પીજીના રૂમ નંબર 1005માં તપાસ શરૂ કરવામાં આવી છે. સાંજ સુધીમાં પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવશે. મૃતક જે તબીબ વિદ્યાર્થી છે, શા કારણે તેણે આવું પગલું ભર્યું, તેની તપાસ હાથ ધરવામાં આવશે. સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ તબીબ હર્ષ પંડ્યાએ જે રીતે આપઘાત કરી લીધો હતો, ત્યારબાદ આપ જોઈ શકો છો એસીપી જેડા દેસાઈ જે છે તે અહીં જે રૂમ છે તે રૂમ ખાતે પહોંચ્યા છે અને તપાસ અર્થે અહીં આવી પહોંચી છે. તેમની ટીમ જે છે તે ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને જે મૃતક છે તે મૃતકની જે રૂમ છે તે રૂમના અહીં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેમના ટેબલ ઉપર પણ વિવિધ જે સાધનો છે તેમની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને જે મૃતક છે તે મૃતકે ગળે ફાંસો ખાધો છે. જી સર, સમગ્ર જે મામલો છે તેમાં કયા પ્રકારની તપાસ? જે વિદ્યાર્થી આત્મહત્યા કરી છે તે બાબતે અકસ્માત મોત દાખલ કરી આગળની તપાસ કરવામાં આવી રહી છે અને મેડિકલ ડીન તરફથી જે પણ રિપોર્ટ આવેલો છે તેની પણ અત્યારે તપાસ અને તેના ક્રોસ વેરિફિકેશન ચાલી રહેલા છે. ટૂંક જ સમયમાં જે પણ આનુષંગિક પગલાં હશે તે મીડિયાને જાણ કરવામાં આવનાર છે. સર, આજ સાંજ સુધીમાં ફરિયાદ નોંધાઈ જશે? મોસ્ટલી અમારું મેક્સિમમ ટ્રાય છે કે શક્ય એટલું જલ્દી પૂરું થાય. રિપોર્ટ હું હજુ પોલીસ સ્ટેશન જઈશ પછી જ મને વાંચવાની મળશે, એટલે હું ત્યારબાદ કહી શકીશ. સર, આપ અહીં આવ્યા છો, કયા પ્રકારની તપાસ હાથ ધરાઈ છે? હું જ્યારે બનાવ બન્યો ત્યારે રજા પર હતો, જેથી ગઈકાલે જ હાજર થયો છું. એટલે હું જગ્યા જોવા માટે આવેલો છું અને કોઈ પાસા રહી ના જાય તે માટે સેજા એસીપી તરીકે જગ્યાને વિઝિટ કરવા આવેલ છું. સાહેબ, હોસ્પિટલ તરફથી એક લેટર આપવામાં આવ્યો છે, આ મામલે ગુનો દાખલ કરવાની વાત છે. જી, કોરસ્પોન્ડન્સ પોલીસ સ્ટેશન સાથે ચાલે છે. હું અહીંથી પોલીસ સ્ટેશન જવાનો છું. મને જાણવા મળશે ત્યારે હું મીડિયાને જાણ. તો આપ જોઈ શકો છો એસીપી કક્ષાના જે અધિકારી છે તે અહીં રૂમ ખાતે આવી પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો જે પણ વસ્તુઓ મૃતકના જે રૂમમાં મળી છે તે તમામ જે વસ્તુઓ છે તે એઝ ઇટ ઇઝ રાખવામાં આવી છે. મહત્વની વાત છે કે સમગ્ર ઘટનાને રેગિંગ તરીકે જોવામાં આવી છે અને 4 જેટલા જે તબીબ છે તેને 6 મહિના માટે સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો અલગ અલગ જે કાગળિયા છે તે આ રીતે ટેબલ પર જોવા મળી રહ્યા છે. રાત્રિના 9 વાગ્યે રૂમમાં જ્યારે તે આવ્યો અને ત્યારબાદ ગળે ફાંસો ખાઈ તેને આપઘાત કરી લીધો છે. સમગ્ર ઘટનામાં જે રેગિંગ કમિટી છે તે રેગિંગ કમિટી દ્વારા પણ જે નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો અને ચારેય જે તબીબ છે તેમને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત તાત્કાલિક ધોરણે જે હોસ્ટેલ છે તે ખાલી કરવાનો પણ જે નિર્દેશ છે તે નિર્દેશ આપવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો જે એસીપી કક્ષાના જે અધિકારીઓ છે તે અધિકારીઓ પોતાની જે તપાસ છે તે તપાસ પૂર્ણ કરીને હવે આગળ જઈ રહ્યા છે. મહત્વની વાત છે કે જે સીસીટીવી ફૂટેજ છે, અલગ અલગ જે પાસા છે, આ ઉપરાંત જે મૃતકનો જે મોબાઈલ છે તે પણ એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો છે. મોતનું જે સચોટ કારણ છે તે અહીં મેળવવામાં આવી રહ્યું છે. અલગ અલગ જે પાસા છે તે પાસા મુજબ જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હાલમાં આપ જોઈ શકો છો હાલમાં એક ટીમ બનાવવામાં આવી છે અને આ ટીમ દ્વારા દરેક જે પાસા છે તે પાસાની તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક હર્ષ પંડ્યા જે છે તે મોડાસાનો હતો અને થોડા સમય પહેલાં તેની એન્ગેજમેન્ટ પણ થઈ હતી. હાલ પરિવારમાં જે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ બીજી તરફ જે રીતે આ રેગિંગની ઘટના સામે આવી છે ત્યારબાદ જે તંત્ર છે તે દોડતું થયું છે. ખુદ આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા દ્વારા આ સમગ્ર જે ઘટના છે તે ઘટનામાં કડકમાં કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેને કારણે હોસ્પિટલ તંત્ર દ્વારા એક લેટર પણ પોલીસને સુપરત કરવામાં આવ્યો છે, જેમાં સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ નોંધવા માટે જણાવવામાં આવ્યું છે. કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. મૃતક તબીબ વિદ્યાર્થીના રૂમની તપાસ હાલ હાથ ધરવામાં આવી છે. તમામ જે પાસાઓ છે તેને લઈને તપાસ શરૂ કરાઈ છે. પૂછપરછ કરવામાં આવી રહી છે. રેગિંગના કારણે તબીબ વિદ્યાર્થીના આત્મહત્યાનો જે મામલો છે તેને લઈને વધુ તપાસ હાથ ધરાઈ છે. અને આપ જે આ તસવીરો જોઈ રહ્યા છો, જે ફોટોઝ તમે આપને બતાવી રહ્યા છે, તે 4 વિદ્યાર્થીઓ છે તેની ખાસ તપાસ કરવામાં આવી રહી છે.
કારણ કે આ જે 4 વિદ્યાર્થીઓ છે તે સિનિયર હતા અને આ સિનિયરને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ 4 સિનિયરને સસ્પેન્ડ કરી દેવાયા છે આરોપને ધ્યાનમાં રાખી.